અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 43. એકવાર મીઢોલના પ્રભાશંકર ગોર, ચતુરભાઈ થાંડાર, નાથાભાઈ પટેલ બધા માજીની પાસે બેઠેલા અને બેઠા બેઠા વાતોમાંથી વાત નીકળતી. આ લોકો બધું માજી આ બાપજીનો જન્મદિવસ કયો? એટલે ભાઈ માજીએ વખતે કીધું ભાઈ આ એનો કારતક સુદ નોમે એનો જન્મ સંધ્યાકાળે થયો હતો 1898ની સાલમાં. પછી એ લોકોએ તો બધા ટીપણા મંગાયા એ પ્રમાણે અને બાપજીની કુંડળી હો બનાવેલી પછી આ લોકોએ એના પરથી જન્મ કુંડળી. અને પછી એ લોકોને થયું કે આપણે બાપજીના ઈષ્ટદેવ દત્ત ભગવાન છે, એમની દત્ત જયંતિ ઉજવીએ છીએ તો આપણે માટે તો બાપજી જ ભગવાન છે, આપણે રંગ જયંતિ કેમ ના ઉજવીએ? પણ બાપજીની આજ્ઞા તો લેવી પડે. અત્યાર સુધી રંગ જયંતિ ઉજવાઈ નહોતી, 1940ની સાલ આવી ત્યાં સુધી. તો બાપજીની પાસે જઈને પછી બધા બેઠા એટલે અને બધી વાત કરી કે જો બાપજી, અમને બધાને એવો ભાવ છે કે આ વખતે કારતક સુદ નોમે તમારી જન્મ જયંતિ આવે છે તો આપણે દિવેરમાં તમારી જન્મ જયંતિ પહેલી આપણે રંગ જયંતિ ઉજવવી છે. બાપજી બોલ્યા તમે આ બધું હું નવું દૂધ લઈ આવ્યા? મારી જયંતિ કંઈ ઉજવાતી હશે? જયંતિ તો ભગવાનની ઉજવાય, દત્ત જયંતિ ઉજવાય, રામનવમી ઉજવાય, જન્માષ્ટમી ઉજવાય, મારી જયંતિ ઉજવાતી હશે કે? ના ના બાપજી કહે છે તમે કૃપા કરો, અમે તમારા બાળકો છીએ અને તમારી જન્મ જયંતિ ઉજવવાનો અમારો અધિકાર તો ખરો ને. અને તમે આજ્ઞા આપો તો એ પ્રમાણે એ દિવસે અમે બધા ભેગા થઈને ધૂન કરીશું, ભજન કીર્તન કરીશું, પાદુકા પૂજન થશે, પારાયણ થશે, પાઠ થશે, બધા ભક્તિભાવમાં તરબોળ થશે. એમાં તમને શું વાંધો છે કે તમે સંમતિ આપો? બાપજી કહ્યું ના, મારી કંઈ જયંતિઓ ઉજવવાની જરૂર નથી કે છે. ભક્તો બરાબર મજબૂત હતા. નાના બાપજી, બાળકને પોતાના પિતાની જયંતિ ઉજવવાનો અધિકાર તો ખરો કે નહીં? અમને તરછોડશો તમે? એટલે બીજા બધા ભક્તોને આંખમાં આંસુ આવી ગયા કે આ બાપજી હવા પાડતા નથી એમ કરતાં કરતાં છેવટે બાપજી દ્રવિત થયા અને કહ્યું જો નાથાભાઈ, તમારો આટલો ભાવ છે તો ભલે આપણે ભજન કીર્તન ઉપર વધારે ધ્યાન આપવાનું આ જયંતિ પર. જાઓ, હું તમારા દિવેર ગામ આવીશ અને ત્યાં જયંતિ તમે પહેલી રંગ જયંતિ ઉજવો. 1940ની સાલ. દત્ત જયંતિની શરૂઆત ક્યારે થઈ? 1930માં. અને રંગ જયંતિની શરૂઆત થઈ 1940માં. અને દિવેરમાં ખબર પડી કે બાપજીની પહેલી રંગ જયંતિ આ દિવેરમાં થવાની છે. આખું ગામ હિલોળે ચડ્યું, રંગબેરંગી ધજા પતાકાઓ બાંધ્યા, ગામમાં બધે કચરા વળાયા, પાણી છંટાયા, તોરણ મંડપો બંધાયા, દરવાજા કમાનો બાંધી લોકોએ સ્વયંભૂ બધાએ પોતાના ઘર પાસે સાથિયા પૂર્યા. ઠાઠમાઠથી એ રંગ જયંતિ એવી રીતના ઉજવાઈ. પછી તો એક પછી એક રંગ જયંતિ પછી ઉજવવા માંડી. ભાઈ તો રંગ જયંતિ અને દત્ત જયંતિ વચ્ચે પાછી ગેપ બહુ ઓછી હોય. સુદ નોમે, કારતક મહિનાની સુદ નોમે રંગ જયંતિ આવે અને પછીથી બરાબર 6 અને 15 21 એટલે 15 દુ 30 ને 6 36 દિવસ પછીથી દત્ત જયંતિ આવે. ઉપરા છાપરી 2 જયંતિઓ આવતી થઈ ગઈ. અને ભક્તો બહુ ધામધૂમથી, જેટલી દત્ત જયંતિ ધામધૂમથી ઉજવે એના કરતાં વધારે ધામધૂમથી રંગ જયંતિ ઉજવવા માંડી. લાખો માણસો પછી ભેગા થાય, લખલૂટ ખર્ચા થાય. અને પછીથી તો બાપજીએ જ એકવાર એવો નિશ્ચય કર્યો કે હવેની રંગ જયંતિ આપણે અજ્ઞાતમાં ઉજવવી છે કે કોઈને ખબર જ ના પડે. બધા ભેગા થાય ને બધો ખર્ચો થાય છે લોકોને અને તરત દત્ત જયંતિ ઉજવવાની આવે. લોકોને ખર્ચો થાય તો બાપજીને જરાક ઠીક ના લાગ્યું. એટલી બધી લાગણી હતી એમને બાપજીને ભક્તોની. આ બરાબર નહીં. એટલે એમણે નિશ્ચય કર્યો 40ની રંગ જયંતિ દિવેરમાં ઉજવાઈ. પછી 1941, 1942, 1943 3 રંગ જયંતિઓ વખતે બાપજી નારેશ્વરથી બીજે ક્યાંક ગયા હતા. અને એ વખતે મૂળજી ગોરે નારેશ્વરમાં પોતાની રીતે બાપજીની ગેરહાજરીમાં, સ્થૂળ ગેરહાજરીમાં રંગ જયંતિ ત્યાં ઉજવેલી. ચોથા વર્ષની રંગ જયંતિ બાપજીએ નિશ્ચય કર્યો કે હવેની રંગ જયંતિ આપણે નાવડીમાં જ કરીએ. એટલે કોઈ ગામમાં જઈએ તો બધાને ખર્ચા થાય ને બધાને ભેગા થવું પડે ને બધું ભાંજગડ થાય. એના કરતાં નાવડીમાં જ આપણે આ રંગ જયંતિ ઉજવીશું. તો 1944ની રંગ જયંતિ કરવા માટે બાપજી આઠમના દિવસે સવારે નિશ્ચય કર્યો કે સવારે આપણે
ત્યાં રાત્રિ મુકામ કરીશ ને રંગ જયંતિના દિવસે સવારે શુકલ તીર્થના મુકામ બેહીને નારેશ્વર આવીશ, ત્યાં સુધીમાં અંધારું થઈ જશે અને રંગ જયંતિ રીતના ઉજવાઈ જશે. આવો ભાવ હતો બાપજીનો. એટલે ત્યાંથી નૌકા તૈયાર કરી નારેશ્વરથી 8મના દિવસે, કારતક સુદ 8મના દિવસે સવાર નારેશ્વરથી નીકળ્યા શુકલ તીર્થ જવા માટે. રસ્તામાં જણોર ગામ આવે, ભીમસિંહ બાજીનું ગામ. બાપજીને તો એમ કે અહીંયા આ ગામમાં કોઈને જાણ કરી જ નથી, આપણે ગુપ્તમાં જ અજ્ઞાતમાં જ જયંતિ કરવી છે. એટલે પણ ઝરણના કિનારા પાસેથી જ્યાં બાપજીની નૌકા પસાર થઈ ત્યાં તો કોઈકની નજર પડી, યાર આ તો બાપજી જાય છે આ નૌકામાં. બૂમ પાડી ગામમાં કે બાપજીની નૌકા અહીંયાથી પસાર થાય છે. ભીમસિંહ બાજીને ખબર પડી કે બાપજી તો અહીંયાથી મારા ગામ પાસેથી પસાર થાય. તાત્કાલિક એક નાવડીમાં ભૂસકો માર્યો અને ચલ્લા ચલાય બાપજીની હોડી જોડે મારી હોડી જોઈન કરી દે. પેલા હોડીમાં બેસી ગયા અને કૂદકો મારીને એમની હોડી સીધી બાપજીની નૌકા જતી તેની પાસે લાવી દીધી. અને ભીમસિંહ બાજી પોતાની હોડીમાંથી બાપજીની હોડીમાં માજળ પાણીમાં વચ્ચે ત્યાં એમની હોડીમાં ભૂસકો માર્યો હતો. અહીંયા આગળ બાપજી આ તમે બારોબાર કઈ ચાલ્યા, અમારા ગામમાં હવે જયંતિ કરો કે છે. બાપજી કહે જો ભાઈ મારે એકાંતમાં નર્મદાજીના કિનારા ઉપર નર્મદા મૈયાના ખોળામાં જયંતિ કરવી છે, માટે મને આગ્રહ કરશો નહીં, ફરી ભવિષ્યમાં કોઈ દિવસ આવીશું. જુઓ તમારે બીજે જવું હોય તો જાઓ, પણ તમારે જવું હોય તો ભીમસિંહ બાજીના મળદા ઉપર પગ મૂકીને જવું પડશે. અહીંયા આવ્યા મારા ગામમાં, તમે અહીંયા છોડીને બીજે જાઓ તો ચાલે કેવી રીતના કહે છે કે મારા મળદા પર પગ મૂકીને જવું પડશે. બાપજી દ્રવિત થયા અને કીધું કે સારું તમારા ગામમાં આવું છું, પણ બહુ વધારે ખટપટ કરવાની નહીં, આપણે સાદેથી જયંતિ ઉજવવાની છે. ભીમસિંહ બાજી કે હું કશું જ નહીં કરું, આપણે એકદમ સાદેથી જ ઉજવીશું. આવી વાત કીધી, આજ્ઞા થઈ ગઈ અને બાપજી પછીથી ત્યાં જનોરમાં વધાર્યા. બાજીને કીધું તારે મારી પાસે જ બેસી રહેવાનું, તું છૂટો પડે ને તો બધી ધામધૂમને ખટપટ કરીશ. બાજી કે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. અને ભાગોળે રામજી મંદિર છે જણોરમાં, અહીંયા બાપજીનો મુકામ થયો. ભીમસિંહ બાજી એમની જોડે, પણ બાજીએ ઈશારાથી જ ગામમાં કહી દીધેલું કે આપણે બરાબર ઠાઠમાટ કરવાનો જ છે. બાપજીને તો કંઈ ખબર પડે પહેલાં તો રાતોરાત આખા ગામની કાયા પલટ થઈ ગઈ. એ રંગોળીઓ પૂરાઈને તોરણો બંધાયા, કમનો બંધાઈ અને સવારમાં 4 વાગે તો ત્યાં આગળ બેન્ડ વાજા વાગવા મળ્યા. અહીંયા આગળ મંગળ ગીતો ગવાયા. અને બાપજીએ પૂછ્યું ભીમસિંહને કે આ બધું શું છે? મેં તો તને કીધેલું ને કશું કરવાનું નથી કે છે. બાજી કે હું તો તમારી જોડે જ રહ્યો છું આખી રાત, મેં ક્યાં કશું કર્યું જ છે. બાપજી હસીને કે ભાઈ તમે રહો છો અળગા, પણ દોરી સંચાર બધો તમારો જ છે. બાજી કે હું તો એકલો જ રહી ગયો, તમારી પાસે જ બેઠો છું કે છે. બાપજી ખાલી હસતા રહ્યા કે સારું ભાઈ મને મંજૂર છે તમારો ભાવ હોય તો. અને સવાર પડતામાં તો જે જણોરની જનતાએ બાપજીની 1944ની 46મી રંગ જયંતિ ત્યાં જણોરમાં ઉજવાઈ. 47મી રંગ જયંતિ 1945માં ઉમરલામાં ઉજવાઈ. પછી તો નિયમ જ થઈ ગયેલો, દરેક જગ્યાએ જયંતિ આવવાની હોય એની પહેલાં પારાયણ થાય, ભજન કીર્તન થાય, કથાઓ થાય અને પછી આવી રીતના જયંતિ ઉજવાય. પછીથી 46મી એટલે 47મી રંગ જયંતિ ઉમરલામાં ઉજવાઈ ગઈ. પછી બાપજીનો મુકામ નારેશ્વરમાં થયો. બાપજી નારેશ્વર આવ્યા અને એ અરસામાં એવું થયું કે પોરમાં એક મણિશંકર પુરાણી કરીને બ્રાહ્મણ, એની બાનું નામ કમળાબેન, યજમાન વૃત્તિ કરે અને ખેતીએ કરે, 80% સુખી. પણ એ મણિશંકર પુરાણીના પત્ની કમળાબેનને ગળામાં રસોડી થઈ, પેલી મુસલમાનના છોકરાને પેલી બાઈના માથામાં થયેલી ને એવી ધીમે ધીમે મોટી થઈ, આખો કાન ઢંકાઈ જાય એટલી મોટી રસોડી થઈ ગઈ. કાન દબાઈ ગયો અને એના ઉપર રસોડી ચડી ગઈ આખી. અને જેમ જેમ દવા કરે એમ વધે. પછી એમાં સેપ્ટિક થઈ ગયું, કોહવારો થયો, પાકી ગઈ. અને વડોદરાના ચંદ્રચૂડ ડૉક્ટરે કીધું કે ઓપરેશન બહુ સિરિયસ છે, કરવા જતાં 99% ફેલ થવાની શક્યતા છે, કારણ કે આ રસોડીના મૂળિયા એની શ્વાસ નળીની પણ વીંટળાઈને આગળ અંદર નીકળી ગયા છે. ફોટામાં એવું જોવામાં આવ્યું. માટે હવે 2-3 દિવસથી વધારે બઈ કાઢે એમ નથી. શેરડો નીકળતો દેખાય છે અને કાગળ ઉપર પડે છે અને તમે વાંચો છો. આ મને ગંગુન કાકાએ પ્રત્યક્ષ જોયેલી વાત છે અંધારામાં કે આ બધું આ કેવી રીતના આ બધું થાય છે. બાપજી કીધું જો ગોવિંદ એમાં કંઈ બહુ મોટી વાત નથી, ત્રાટક કર્યું હોય ને તો આવું થાય, તું ત્રાટક કરે ને તો તને આવું થાય, આવું કીધેલું. તું ત્રાટક કરે તો તને પણ અંધારામાં જાય કે છે, પણ એનાથી આંખની શક્તિ આટલી બધી વધે છે. આ વાત એવી છે કે એ રીતના ભૈલાલ ભૈયા ગોવિંદભાઈને વાત કરી કે ગોવિંદ મારી બાને તો ડૉક્ટરોએ પણ હાથ ધોઈ નાખ્યા અને હવે તો 2-3 દિવસની વાત કરી અને સિરિયસ છે. ગોવિંદ કે ભૈલા ગભરાય છે, હું એમાં રડે છે, હું ચાલ આપણે નારેશ્વર જઈએ. મારા ગુરુ મહારાજ મળદાને પણ બેઠા કરે એવી શક્તિ ધરાવે છે, ચાલ તું મારી જોડે.
તે બંને જણા સાયકલો લઈને નીકળ્યા. પોરથી નારેશ્વર ગયા. ત્યાં પહોંચ્યા ત્યારે તો અંધારું થઈ ગયેલું, રાત પડી ગયેલી અને બાપજી ગુફામાં જતા રહ્યા હતા. અદ્ભુત શાંતિ, એકદમ સુમસાન. ખાલી મોદી કાકાની ઓરડીમાં ફાનસ હળગતું હતું અને અજવાળામાં મોદી કાકા કશીક લખતા હતા. કોઈ આવ્યું છે એવું લાગ્યું મોદી કાકાને, એટલે મોદી કાકા બહાર આવ્યા. જોયું તો ગોવિંદ અને પેલા ભૈલાલ. અંદર જઈને બધી વાત કરી કે આવું રીતના આ ભૈલાલની બા એને રસોડી બહુ વધી ગઈ છે ને હવે તો ડૉક્ટરોએ, વડોદરાના ડૉક્ટરે ના પાડી છે, જીવવાની નથી અને 2-3 દિવસની વાત કરી છે. મોદીએ કીધું આજે તો બાપજીને મૌનનો વાર છે, એટલે અત્યારે તો હવે શું વાત થાય. પેલો ભૈલાલ તો રડવા માંડ્યો, મારી બા હવાર નહીં જુએ તો શું થશે. છેવટે મોદીને દયા આવી અને કીધું આપણે એક કામ કરીએ, તારી બાની વિગત હું ચિઠ્ઠી ઉપર લખું છું. ફાનસના અજવાળામાં મોદી કાકાએ આ કમળા કાકીની આખી હકીકત ચિઠ્ઠી ઉપર લખી અને ચિઠ્ઠી લઈ અને એ પોતે બાપજીને મળવા ગુફામાં ગયા. અને આ ભૈલાલ ને ગોવિંદ, અંધારું થઈ ગયેલું, આકાશમાં તારા દેખાતા હતા. ફાનસ આપ્યું મોદી કાકા, જાઓ નદીએ નાહીને આવો. વિચાર કરો, એ જમાનામાં અંધારું થઈ ગયું ને તો એ નદીએ નાહવા જવું પડતું હતું. અને આજે અજવાળું હોય તો એ લોકો નાહ્યા વગર પાછા આવે છે. આ બે કંઈ ઘેરથી નાહ્યા વગર આવેલા. પણ બાપજીનો નિયમ, પ્રથમ સ્થાન પછી જ દર્શન, આ ચુસ્ત નિયમ પડાતો હતો એ વખતે. પેલા નદીએ ગયા અને આ બાજુ મોદી કાકાએ એ ચિઠ્ઠી ગુફામાં ગયા. ગુફામાં તો શું, ગુફાની બહારે લાઇટ ના હોય, ગુફામાં તો ક્યાંથી હોય, એટલું બધું સૂમ અંધારું. મોદી કાકાએ ત્યાં જઈને બાપજીના ચરણ પાસે ચિઠ્ઠી મૂકી દીધી. બાપજીએ અંધારામાં ચિઠ્ઠી વાંચી. અંધારામાં એ વાંચી શકતા હતા, આ ત્રાટક કરતા હતા ને એના ફળ સ્વરૂપે. મોદી કાકાએ બાજુમાં એક કાગળ પણ મૂક્યો અને પેન પણ મૂકી કે જેથી બાપજીને જે લખવું હોય તે આની ઉપર જવાબ લખે. બાપજી એની ઉપર જવાબ અંધારામાં જ લખ્યો. મોદી કાકાને તો અંધારામાં વંચાય નહીં, પણ જે લખીને આપ્યું એ લઈને મોદી કાકા બહાર આવ્યા. પછી એમની રૂમમાં જઈને ફાનસની જ્યોત જરા વધારી અને વાંચ્યું તો એમાં એવું લખેલું કે દીકા માળીનું ચૂરણ લસોટવાનું, કાળી માટી સાથે એને મિક્સ કરવાનું અને દિવસમાં 2 થી 3 વખત એનો લેપ રસોડી ઉપર કરવાનો. આટલું લખેલું. આ લોકો તરત જ પોરમાં આવ્યા. રાતોરાત ગાંધીની દુકાન ખોલાઈ, ત્યાંથી દીકામાળીનું ચૂરણ લઈ આવ્યા. માટી તો કાળી ગામડામાં તરત મળી ગઈ. એના કમળા કાકીના રસોડી ઉપર કરી દીધો. આ બાજુએ તો સવાર પડી અને જેમ જેમ દિવસ ચઢતો ગયો એમ એમ આ બાઈની પીડા વધતી જાય કમળા કાકીની. સૂર્યાસ્ત થતાં સુધીમાં તો કમળા કાકીએ ભાન ગુમાવ્યું. ચેતન બિલકુલ ખલાસ, હાથ પગ હાલતા બંધ. સગા સહોદર બધા બોલાઈ આવી ગયા અને હવે બસ ખાલી જાહેરાત કરવાની બાકી હતી કે એનું મરણ થયું છે એમ. અને મધરાતે બાઈના છેલ્લા શ્વાસ ચાલતા હતા એ વખતે. એક જણ એ વખતે બંગમાં બોલ્યો, આ ગોવિંદિયાએ નારેશ્વર જઈને ઉલટી ઉપાધિ વધારી. એમ તો કે આવા માટીઓના લેપ કરવાથી રસોડીઓ મટતી હશે, ડૉક્ટરે હાથ ધોઈ નાખ્યા હોય તો અહીંયા ધોઈ નાખો માટી. બચારી શાંતિથી મરે તો ખરી. આ કેટલી પરેશાન થાય, કેટલી તરફડે છે કે છે. અને એ વખતે ગોવિંદ કાકાએ બાપજીને અનુલક્ષીને આ ભજન ગાયું. તારા આધારે બેઠો છું રંગા, તારી છે મોટી આસ, તારી આશાએ બેઠેલા બાળને યોજના કરતો નિરાશ. અંતરમાંથી આ ભજનનો પોકાર થયો અને અંતરમાંથી અવાજ નીકળે તો ભગવાન સાંભળે ને એવું બન્યું જ નથી આજ સુધીમાં. પ્રાર્થનામાં બહુ શક્તિ છે, કોઈ મોટી તપશ્ચર્યાની જરૂર હોતી નથી, પણ અંતર એક તાર થઈ જવું જોઈએ. એ વખતે બીજો કોઈ જ વિચાર મનમાં ના હોવો જોઈએ. બસ હું બોલું છું ને ભગવાન સાંભળે છે. એક એક શબ્દ ઘૂંટાઈને અંતરમાંથી નીકળે ને એટલે પ્રાર્થના અશક્યને શક્ય કરી શકે છે. અને એ વખતે કોણ જાણે શું થયું કે પેલી કમળા બહેને મોટેથી ચીસ પાડી ઉતેલી છે, બે ભાન હતી તે, આ મારા ગળા પર શું બાંધ્યું છે? અને એમ કહીને ગળા ઉપર આમ પોતાનો હાથ નાખીને આમ ખેંચીને આમ ફેંક્યું તો માંસનો લોચો એના હાથમાં આવ્યો, સીધો દિવાલ ઉપર ચોટ્યો. પછી તો ખેંચતી જાય ને ફેંકતી જાય, ખેંચતી જાય ને ફેંકતી જાય. કોહેલા માંસના ટુકડા. અને બે જણા એને પકડવા જાય પણ જાલી જલાય નહીં. અને આખી રાત એણે ખેંચીને નાખ જ કર્યું. એટલું બધું ત્યાં ચારે બાજુએ કોવાયેલું માંસ ને બધું પરવું ને બધું રૂમમાં તો અહીંયા આગળ થઈ ગયો. પણ અને રસોડી જે હતી તે આખી એણે તોડીને ફેંકી દીધી અને રસોડીની જગ્યા તો ખાડો પડી ગયો. પછી એ ઘસઘસાટ હોઈ ગઈ, જાણે પીડા એની બધી જ જતી રહી. બધાને આશ્ચર્ય થયું કે આ તો ગજબનું થઈ ગયું. સવાર પડી અને
પછી તો એ કમળા કાકી જાગી આખી રાત, કેટલા દિવસ સુધી ઊંઘી નહોતી. આજે પહેલી વાર રાત્રે હોઈ ગઈ, સવારે જાગીને ઓટલા પર બેહીને દાંતણ કરતી હતી. સવાર તો પૂછ્યું કમળા કાકીને, કહું કે અલા કાકી તમે તો કાલે બેભાન થઈ ગયેલા ને પાણી ઉતરતું ગળે બંધ થઈ ગયેલું, શું થઈ ગયું કે છે? કે કાકી કે તમને ખબર નહીં, અવધૂતજી આવેલા અહીંયા મારું ઓપરેશન કરીને રાત્રે ગયા, કે તમને ખબર નથી કે છે? કે બધાને આશ્ચર્ય થયું કે ખરેખર આ કમળા કાકી યમરાજાને ઘેર જઈને પાછા આવ્યા. પછી એક વડીલે કીધું કે હવે આ ખાડો પડ્યો છે એનું શું કરીશું? ચાલો પાછા ફરી નારેશ્વર. ફરી પાછા સાયકલો ઉપડી ગયા નારેશ્વર. બાપજીને વાત કરી કે બાપજી ખાડો પડ્યો છે, પણ કાકી મચી ગઈ મરતી હતી તે કહે છે. બાપજીએ કીધું એનો જે ખાડો પડ્યો છે ને એમાં ઔદુંબરનું દૂધ રેડો, ઔદુંબરનું દૂધ અંદર ભરી રાખો કહે છે. એ પ્રમાણે કર્યું. 8 દિવસમાં તો સુંવાળી ચામડી આવી ગઈ, રૂજ આવી ગઈ, ઓલ રાઈટ થઈ ગયું એને. અને પછીથી તો પાછી સોનાની બુટ્ટીઓ પછી પહેરવા માંડી. એને શોખ હતો સોનાની બુટ્ટીઓ પહેરવાનો. બુટ્ટીઓ પહેરે. પછી એ અરસામાં ખબર પડી કે બાપજી નારેશ્વરથી મહીજ પાસે રંગપુરા ગામ છે ને ત્યાં જવાના છે. તો ઇટોલા સ્ટેશન એમની ગાડી ઊભી રહેશે. કમળા કાકી ત્યાં ઇટોલા સ્ટેશને ગઈ. બાપજીના ચરણમાં શ્રીફળ ફૂલ હાર બધા મૂક્યા અને બાપજીને કીધું બાપજી તમે તો મને નવું જીવન આપ્યું. યમરાજાને ઘેર જઈને મને ગયેલી, તમે મને હાથ પકડીને પાછી લઈ આવ્યા. મારા કાનમાં બુટ્ટીઓ તો તમે પહેરાવી, હું તો મરી જવાની હતી કે છે કે. અને બધાને આનંદ થઈ ગયો. અને જ્યાં ગાડી ઉપડી ત્યાં બધા એક સાથે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ગર્જના કરી. હવે આને લગતી બીજી 1-2 વાત છે. પછી થયું તો એવું કે બાપજીનો મુકામ જ્યારે પોરમાં હતો, આ વાત બરાબર સાંભળજો હા, બધાને કામ લાગે એવી વાત છે. તારે કમળા કાકી એમને ઘેરથી ઔદુંબરના 2 છોડ કુંડામાં લઈ અને બાપજીની પાસે આવ્યા. આવીને કે બાપજી તમે મને નવું જીવન આપ્યું છે, તમે કૃપા કરીને તમારા હસ્તે ઔદુંબરની સ્થાપના કરો ને, એટલે અમે એને તમારું સ્વરૂપ માનીને ભવિષ્યમાં અમે એની પૂજા પ્રદક્ષિણા તો કરીએ. બાપજીને વાત ગમી ગઈ અને બાપજી ઊભા થયા. અત્યારે જે કુટીર છે એની પેલી બાજુ ઔદુંબર છે ને એ જગ્યાએ ખાડો ખોદીને તૈયાર રાખેલો. અને પછીથી બાપજીએ પોતાના હસ્તે ત્યાં ઔદુંબર ભગવાનની સ્થાપના કરી. અને પછીથી પોતે ત્યાં પાણી રેડેલું બધું બરાબર ઓલ રાઈટ થયું. પછીથી ઔદુંબર ભગવાન મોટા થયા. પછી બીજો ઔદુંબરનો છોડો તો બાપજીએ કીધું આને તમે નદી કિનારે જઈને કોઈક જગ્યાએ તમને ફાવે ત્યાં એને સ્થાપિત કરો. એટલે બીજો ઔદુંબર પછી ગોવિંદ કાકાને બીજા બધા ભક્તોએ નદી કિનારે સ્થાપિત કર્યા. એ પણ ઔદુંબર છે નદી કિનારે, બંને ઔદુંબર છે આજે પોરમાં. તો પછીથી આ ઔદુંબર જ્યારે જરાક મોટો થયો પછી બાપજીએ કીધું કે આપણે એની આજુબાજુ અષ્ટકોણીય ચોતરો બનાવો, 8 ખૂણાવાળો અત્યારે જેવો છે તે. તો પછી એ વખતે સરખેજના એન્જિનિયર બચુભાઈ કરીને તો અહીંયા આવ્યા હતા. બાપજી કીધું અહીંયા અષ્ટકોણીય ચોતરો બનાવો, તું જરા એને દોરી આપ, લાઈન દોરી. પણ ફાવે નહીં, કારીગરોને બોલાયા, એ પણ ગૂંચવાય. 8 ખૂણા અને વચ્ચે એક્ઝેક્ટ ઔદુંબર આવી જવો જોઈએ એવી રીતના 8 કોણીય ચોતરો બનાવવો હતો. કોઈને ગેડ જ નહોતી પડતી. બાપજી બેઠા બેઠા જોયા કરતા હતા. થયું કે આ તો કંઈ દોરીઓ કોઈ નાનો ખૂણો થાય છે, કોઈ મોટો થાય છે, કોઈ વાંકો થાય, કોઈ ચૂકો થાય, બરાબર એક્ઝેક્ટ વચ્ચેને ચારે બાજુ 8 સરખા ભાગ થવા જોઈએ. કાગળ ઉપર હોય તો દોરીને ચેકતા દોરી નખાય માપ લઈને, કોણ માપક વળે. અહીંયા શું કરવાનું? થોડી વાર થઈને બાપજીને થયું કે આ બધા ગૂંચવાયા છે. બાપજી વખતે ઊભા થયા, લાવો દોરી લાવો. 2-3 જણને આજુબાજુ ઊભા રાખ્યા. ચાલ તું છેડો આ પકડ, આ છેડો તું પકડ, આ છેડો તું પકડ. થોડી વારમાં તો દોરી વડે 8 ખૂણા જમીન ઉપર દોડી દીધા, એક્ઝેક્ટ વચ્ચે ઔદુંબર. અને ત્યાં પેલા ચૂના વડે લાઈન દોરી દીધી. બાપજી કીધું હવે અહીંયા ચંટર કરી નાખો. અને પછી પહેલાં ત્યાં આગળ માટીનો ચંટર થયું. અને પછી ચીમનલાલ એના ખર્ચે ત્યાં આગળ પાકું ચંટર થયું. પછી બાપજીએ કીધું હવે આ ગામમાંથી 8 બ્રાહ્મણોને બોલાવો અને એક ખૂણા ઉપર એક બ્રાહ્મણને બેહાડો અને એની પાસે ગુરુલામૃતનું પારાયણ કરાવો. એ પ્રમાણે 8 બ્રાહ્મણો 8 ખૂણે બેઠા અને બેહીને એમણે પારાયણ કર્યું. બાપજીએ કીધું હવે આ દત્ત યંત્ર થઈ ગયું. વચ્ચે ઔદુંબર ને આજુબાજુ અષ્ટકોણીય ચોતરો ને એની પર અનુષ્ઠાન થયું. આ દત્ત યંત્ર છે. ભવિષ્યમાં કોઈ પણ માણસ અહીંયા આવશે, 5 પ્રદક્ષિણા કરશે અને જે એની મનોકામના હશે તે ગુરુ મહારાજ એની પૂરી કરશે. યાદ રાખજો આ બરાબર. અહીંયા આવીને જે પણ કોઈ 5 પ્રદક્ષિણા કરશે એની જે મનોકામના હશે તે ભગવાન ગુરુ મહારાજ પરિપૂર્ણ કરશે. અને આજે પણ લોકોની બધી મનોકામના પૂર્ણ થાય. અત્યારે તો ત્યાં એટલું સરસ આજુબાજુ કેટલું બધું સરસ કન્સ્ટ્રક્શન થયું છે.
અને અત્યારે તો એની ઉપર પાદુકાજીને પણ એ રાખ્યા છે અને દત્તાત્રેય ભગવાનના 6 આયુધો 6 ખૂણા ઉપર મૂક્યા છે. પછીથી બીજી એક વખત એ લોકોએ 16 જણને બેહાડીને પારાયણ કર્યા, 8 ખૂણા અંદર ને 8 ખૂણા બહાર, 16 જણ બેહીને પારાયણ કર્યા, મોટો ચોતરો કર્યો તારે. અને એ રીતે દત્તયંત્ર વધારે પુષ્ટ થયેલું છે. ઘટાધાર ઔદુંબર છે. ફોર ખાસ જવું આની પ્રદક્ષિણા કરવા માટે. બાપજીનું વચન છે, જે પણ મનોકામના હશે તો ભગવાન પરિપૂર્ણ કરશે. પછી ચિમનલાલની પાસે એનો એ ચોતરો બન્યો ને, પછી બાપજીએ એ વખતે ચિમનલાલને બેહાડેલો ત્યાં, એને કોટ પહેરાયો. હા કે મોટો ચિમનલાલ એટલે એની બધી વાતો આવશે આગળ. એને કોટ પહેરાવીને ચોતરા પર બેહાડ્યો. બાપજીએ કીધું એ વખતે, ચિમનના ચોતરાની જય. ભાઈ ચિમનલાલને કીધું આ તારું 13મું થઈ ગયું. એને કશું હતું નહીં પાછળ. હા કે એને બધા ઘેલવા જેવો હતો જરા. બાપજીને ખબર કે આની પાછળ કોઈ મીઠું વાપરવાનું નહીં. એટલે બાપજીએ કીધું ચિમનલાલ તારું 13મું થઈ ગયું આજે, હવે તારી પાછળ કશું ના થાય ને તો તું ભૂત નહીં થાય. પછી કનુભાઈ જાની કરીને એક ફોટોગ્રાફર હતા રાજપીપળાના. બાપજી એમને ખોટોગ્રાફર કહે, ફોટા એ ખોટા બાપજી આવું કહેતા. એટલે ફોટોગ્રાફરને ખોટોગ્રાફર કહેતા હતા ગમ્મતમાં. એના પત્નીને પેટમાં ગાંઠ થઈ, દુખાવો ભયંકર થાય. અને એમણે ભાઈ ત્યાં રાજપીપળામાં બેઠા બેઠા બાપજીને પ્રાર્થના કરી. અને બાપજી વખતે અદ્રશ્ય રૂપે ત્યાં જાણે કે ગયા, એનું ઓપરેશન કરી નાખ્યું ત્યાં. અને રાત્રે મોદીને કીધું પાણી લાવી, મારા લોહીવાળા હાથ ધોવાના છે. અને મોદી કાકાએ બાલદી ભરીને ડોલ આપી, બાલદીમાં પાણી ભરીને આપ્યું. બાપજીએ લોહીવાળા હાથ ત્યાં ધોયા રાત્રે. અને પછી થોડા દિવસ પછી સપત્ની એક અનુભાઈ જાની પોતાની પત્ની સાથે દર્શન કરવા આવ્યા. અને એ વખતે બાપજીએ કીધેલું કેમ મારા હાથ લોહીવાળા કરાયા ને, આવું કીધેલું. એટલે એ વખતે આવી રીતના નારેશ્વરમાં બેઠા બેઠા રાજપીપળામાં આ બહેનનું ઓપરેશન થઈ ગયું હતું. થોડાક પ્રસંગો આ અધ્યાયના છે. દર્દ પીડાતી બ્રાહ્મણ બાઈ, મૃત્યુના મુખમાં હોમાઈ, નિમિત્ત ઔષધ માટી દઈ, કીધી સજીવન ત્યાં સુખદાયી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.